ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું અમરેલી ખાતે આગમન। અનુકંપા ફાઉન્ડેશન દ્વારા વડીલોને તીર્થયાત્રાને બસોને આપી લીલી ઝંડી। ભૂપેન્દ્ર પટેલનું અમરેલી ખાતે આગમન થયું હતું। અનુકંપા ફાઉન્ડેશન દ્વારા વડીલોને તીર્થયાત્રા માટેનો સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તેને લીલી ઝંડી આપવા માટે થઈને લાઠી રોડ પર આવેલ લોહાણા માધ્યમ વાડી ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। દીપ પ્રાગટ્ય બાદ માનનીય મુખ્યમંત્રીશ્રીનું અનુકંપા ફાઉન્ડેશન દ્વારા સન્માનિત પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્યો, સાંસદ, પૂર્વ સાંસદ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। તીર્થયાત્રાને પ્રોત્સાહન કરવા માટે ખાસ વધારેલા ગુજરાતના લોકપ્રિય ખૂબ જ સરળ, એકવાર થોડો એટલે ખ્યાલ આવે કે પોતા ઉપર રહેવા છતાં સરળતા કઈ રીતે મેન્ટેન થઈ શકે એવું જે વ્યક્તિત્વ છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ પછી ઘણા બધાને ખ્યાલ હશે કે આપણી સંસ્થા કામ તો કરે છે, પરંતુ એમાં ગુજરાતના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જે ગુજરાત સરકારે બનાવ્યું અને એમણે ખાસ કરીને સિનિયર સિટીઝનો વડીલો આ તીર્થયાત્રા કરી શકે એના માટેની વ્યવસ્થા, એમાંથી અમને આર્થિક સહાય મળે અને બાકી શૈક્ષિક સંસ્થાઓ પોતે પોતાના ફંડથી આ યાત્રા સરળ રીતે ચાલે એ રીતની આ યોજના છે। આનો લાભ હજારો આપણા યાત્રિકો લઈ ચૂક્યા છે। હમણાં સાહેબ પૂછતા છે કે તમારું અનુકંપા ફાઉન્ડેશન ક્યાંથી કામ કરે છે, તો સાહેબ અમે જે સંગઠન છે કોરોના કાળમાં સક્રિય થયું। ખાસ કરીને કોરોના કાળમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી, આપણે બધા જાણીએ કઈ રીતે આપણે બધા ભયભીત થયા, કઈ રીતે સમગ્ર વિશ્વ એક ગંભીર કટોકટીમાં સપડાઈ ગયું, ત્યારે ઘણી બધી સંસ્થાઓ મદદ માટે બહાર આવી હતી। અમે ઘણા બધા મિત્રોનું ગ્રુપ વાર તહેવારે અથવા પ્રસંગ ઉપાડ શૈક્ષિક સંસ્થા જેવા કામો કરતા હતા, પણ શૈક્ષિક સંસ્થાનું સ્વરૂપ નહોતું આપ્યું। પણ કોરોના વખતે અમને ખ્યાલ આવ્યો કે આને ઓર્ગેનાઇઝ કરીએ। કોરોના વખતે સાહેબ અમે સમગ્ર જિલ્લામાં સાહેબ 7,000 કીટોનું વિતરણ કર્યું। ખાસ કરીને ઘણી બધી સંસ્થાઓએ કીટોનું વિતરણ કર્યું, પણ અમે જે લાભાર્થીઓને આઈડેન્ટિફાઈ કર્યા કે કોરોના સમયમાં જે પરિસ્થિતિ હતી એમાં જે નાના ધંધાર્થીઓ હતા, જે રોજબરોજનું કમાઈને પોતાનું ગુજરાત ચલાવતા હતા, એવા લોકો માટે જીવન ચલાવવું દુષ્કર બની જાય એ પ્રકારની પરિસ્થિતિ હતી। જે રીતે લોકડાઉન હતું, તો અમારા જે સ્વયંસેવકો છે, અમારા સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે, એમણે એવો સર્વે કર્યો કે જે ચાલી રહેલી લાકડી ચલાવતા કે જે લોકો સદંતર બધું રસ્તા પર બૂટ ચપ્પલ સીમતાઓ એવા લોકો, પેટ્રોલ પંપ કામ કરતા જે મિત્રો નાના કાર્યકર્તાઓ એ અને આશા વર્કર બહેનો, સમગ્ર જિલ્લાની આશા વર્કર બહેનોને પણ આપણે આપણા સહાય માટે આપણે એક લિસ્ટ બનાવ્યું। સમગ્ર જિલ્લાની આશા વર્કરોને આ કામ કર્યું હતું, બચાવ્યું હતું। ઓક્સિજન સિલિન્ડરો પૂરા પાડ્યા, આપણે 2 એમ્બ્યુલન્સ ફ્રી ચલાવી અને 1.5 મહિના સુધી દર્દીઓને જિલ્લામાંથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવવા માટે દર્દીને રજા મળે કે પહોંચાડવા માટે, કેમ કે એ વખતે વાહનોના ભાડા પણ એટલા બધા મોંઘા હતા, કેમ કે દર્દીને લઈ જવા માટે વાહન ચાલકો પણ ગભરાતા હતા। આ બધી વ્યવસ્થાઓ અમે કોરોના કાળમાં ઊભી કરી। એક ખાસ પ્રોજેક્ટ એવો સાહેબ આપનું ધ્યાન દોરવા માંગુ છું। એ વખતે અમારા ધ્યાનમાં કે જે કિસાનો, જે ખેડૂતો છે, એને એમનું કૃષિ ધિરાણ જૂનું નવું કરવામાં થોડી મુશ્કેલી હતી। ઘણી બધી આ કીટના વિતરણમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ રજૂઆત કરી, 2 વાર સરકારે પણ મુદત લંબાવી, પણ જો કૃષિ ધિરાણ સમયસર ભરવામાં ન આવે તો જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણપણે 0% વ્યાજે જે ધિરાણ મળે છે એને બદલે એને પૂરેપૂરું 7% વ્યાજ કરવું પડે, એ પ્રકારની પરિસ્થિતિ હતી। હવે જ્યારે ધિરાણ જૂનું નવું કરવું હોય ત્યારે પ્રોસેસમાં 8 થી 10 દિવસ જતા રહે। એ સમયગાળા માટે પણ ઘણા બધા લોકો પાસે એ વખતે પૈસા નહોતા અને પૈસા માટે એમને બજારમાંથી લેવા પડે અને જે 8-10%નો લાભ છે એ પ્રાઇવેટ ફાઇનાન્સિયર હોય, લેન્ડર હોય, એટલું બધું વ્યાજ કે એને લાભ જતો રહે। એ ધ્યાનમાં આવ્યું એટલે અમે મિત્રોએ નક્કી કર્યું કે આપણે એક રિવોલ્વિંગ ફંડ બનાવીએ। પહેલા ટાર્ગેટ હતો કે 1 કરોડ રૂપિયાનું રિવોલ્વિંગ ફંડ બનાવવું, પણ આ અમારા વાતને ઘણા બધા લોકોએ એના ગળે ઉતરી 7 કરોડ રૂપિયા ભેગા કર્યા અને આ 7 કરોડના માધ્યમથી
સરકારી બેંકોને રાષ્ટ્રીયકૃત બેંકોએ પણ મદદ કરી ઝડપથી આપણી પ્રોસેસ કરવા માટે. ભાષણ કેવું કંઈ આપવાનું છે નહીં, પણ અમે આવ્યા છે તો તમને લાભ ને અમને લાભ. વડાપ્રધાન શ્રી સમાજ જીવન અને સમાજ જીવન સાથે દરેક ઉંમર, યુવા હોય, બાળપણ હોય, બાળપણથી યુવાની, યુવાનીથી આપણે ગણપણ, ત્યાં સુધી દરેક જણ અને દરેકે દરેક જણ માટેની ખૂબ સારા આયોજન સાથે સરકાર કઈ રીતે તમારી સાથે ઊભા રહી શકે અને તમે કઈ રીતે સરકાર સાથે ઊભા રહી શકો, એ બંનેનું ધ્યાન રાખી અને એમણે એમનો કાર્ય મંત્ર બનાવ્યો છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. એટલે આ બધા સાથે મળીને જો કામ કરીએ તો, અને આપણી પાસે એવું નેતૃત્વ છે કે જે વિઝનરી નેતૃત્વ, અને વિઝનરી નેતૃત્વના કારણે આપણને આજે જે મુશ્કેલીઓ પડે છે એ આવતીકાલે ના પડે એના માટેનો આજથી વિચાર કરીને આગળ વધવું. હમણાં આપણે બધાએ સમાચારો છેલ્લા કેટલાય દિવસથી જોતા હશો તો ક્યાંક ને ક્યાંક વરસાદ, અને વરસાદના કારણે એક જ જગ્યાએ વરસાદ પડી જવો, અને કલાકમાં તો તમને આમ પેલો એક જગ્યાએ હમણાં વાદળ ફાટ્યું, 1 મિનિટનો ટાઈમ નથી આપતો. હવે આમ આંખનું પલકારું ઝપકાઈને ખોલો ત્યાં સુધીમાં તમે પૂરું થઈ જાય, તમારે બીજે હોય કોઈ મળવા પણ ના આવે. એટલે ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગની આપણે બધા વાતો કરતા હોઈએ, પણ એમાંથી બહાર નીકળવા માટેનો જો કોઈ ઉપાય હોય તો એ કુદરતની આપણે જે સંરચના છે એને કેવી રીતે સાથે રાખીને આગળ વધી શકીએ, પર્યાવરણનું આપણે ધ્યાન રાખવું છે. અને વડાપ્રધાન શ્રી એક જ વસ્તુ કહે છે કે આપણે ધંધો, રોજગાર બધું વધારતા જઈશું, પણ સાથે સાથે આપણે પર્યાવરણનું પણ એટલું જતન કરવું પડશે. બેક ટુ બેઝિક, નેચર સાથે તાલથી તાલ મિલાઈને જ આગળ વધારશે તો જ. અને આપણી સંસ્કૃતિ પણ એ કહે છે, આપણી સંસ્કૃતિમાં પણ એ જ કે આપણે જુઓ તો દરેક જણ નિશ્ચિત હોય છે, માણસ સિવાય બાકી બધા નિશ્ચિત છે. તમે જુઓ દરેક પ્રાણી નિશ્ચિત છે, ક્યારે શું ખાવાનું મળશે, કેવી રીતે મળશે એની કોઈ ચિંતા નથી કરતી. કીડીને કણ મળી જાય, કેમ તો કે આટલામાંથી બેઠેલા ઘણા એવા હશે કે વાટકી લોટ લઈ અને કીડીનું દર પૂરી આવે, દર પૂરી આવે ને તો પેલા બેના હાથ અંદર કરો કે હા હું જોઉં છું, હા કેટલા બધા જોવા એમ હાથી જ્યાં બંધાતો હશે ત્યાં એની વ્યવસ્થા, મણ એને ઘાસ ખાવા જોઈતું તો મણ એની વ્યવસ્થા કુદરતી એને એવી જગ્યા મળે. હાથીનો જન્મ જ એવી રીતે થાય, એની વ્યવસ્થા એવી રીતે થાય કે એને એનું ખાવાનું મળી જાય. તમે જોયું હશે કોઈ હાથી ક્યાંય ભૂખ્યો હોય, મોં પાડ્યું હોય, પીસો પાડતો હોય જોવા મળે નહીં. આ ગુસ્સે ભરાયો હોય, અને ગુસ્સે ભરાવાનું કારણ આપણે ક્યાંક હોઈ શકીએ, પણ કુદરતની જે વ્યવસ્થા છે એને સાથે રાખીને આપણે આગળ વધવું છે. અને એટલે જ માન્ય વડાપ્રધાનશ્રીએ દરેકે દરેક કે આજે જે આપણી પાસે વ્યવસ્થા છે એની અંદર ગ્રીન કવર કેવી રીતે વધારે. તો આજે અહીંયા તમે બધા બેઠા છો એ તમે બધા જ નિવૃત્તિ અને કોઈક હજુ ધંધા રોજગાર ઉપર જતા હશો, ખેતરે જતા હશો, બધું હશે કદાચ નાનું મોટું, પણ એવી મેઇન જવાબદારી નહીં હોય હવે, કારણ કે છોકરાઓ મોટા થયા હોય, છોકરાઓ સંભાળતા હોય, વહુઓ સંભાળતી થઈ ગઈ હોય, અને વહુઓને ઘેર ગમતું ના હોય કે બાપ બહાર જાય તો હારું,